રાજકોટમાં ભાજપે ઉમેદવાર જાહેર ન કરતા દાવેદારો ચિંતિત થયા છે। ટિકિટ માટે દાવેદારોએ કદાવર નેતાઓ સુધી લોબિંગ કર્યું છે। નવા ચહેરાના આગમનથી પૂર્વ કોર્પોરેટરોની ઊંઘ હરામ થઈ છે। મનપાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં મોટી ઉથલપાથલની ભીતિ છે, ત્યારે શહેરભરમાં કોના નામ કપાશે તેની જોરશોરથી ચર્ચા શરૂ થઈ છે। અનેક મોટા માથાઓના પત્તા કપાવવાની પૂરેપૂરી શક્યતા છે। ત્યારે ટિકિટ માટે દાવેદારોએ કદાવર નેતાઓ સુધી લોબિંગ કર્યું છે। રાજકોટની વાત કરીએ તો ભાજપે ઉમેદવાર હજુ જાહેર નથી કર્યા અને જેના કારણે જેટલા પણ દાવેદારો છે તેમાં ચિંતા અત્યારે વ્યતીત થઈ છે। ત્યારે કદાવર નેતાઓ સુધી પણ લોબિંગ શરૂ થયું છે। નવા ચહેરાઓના આગમનથી પૂર્વ કોર્પોરેટરની ઊંઘ હરામ થઈ છે। મનપાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી કે જેમાં મોટી ઉથલપાથલ જોવા મળે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યારે તો એ નામો ચર્ચામાં છે કે જે નામોના કદાચ શહેરભરની અંદર અહીંયા પત્તા કપાઈ શકે છે, એવા નામોની ચર્ચા છે કે જે નવા ચહેરા તરીકે ઉભરી આવી શકે છે। ત્યારે પૂર્વ કોર્પોરેટરની ઊંઘ હરામ થઈ ગઈ છે। રાજકોટની અંદર હજુ પણ ભાજપે દાવેદાર જાહેર નથી કર્યા અને જેના કારણે જ દાવેદારોની ચિંતા થયા છે। ત્યારે ભાજપે ઉમેદવાર હજુ જાહેર નથી કર્યા અને જેના કારણે કદાવર નેતાઓ સુધીનું લોબિંગ થઈ રહ્યું છે। ગૌતમ ભેડા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, ભાજપે હજુ રાજકોટની અંદર ઉમેદવાર જાહેર નથી કર્યા અને તમામ દાવેદારો અત્યારે ચિંતામાં છે, શું વિગતો? ચોક્કસ આવતીકાલે જે સ્થાનિક સ્વરાજની જે મહાનગરપાલિકાની ચૂંટણીઓ છે રાજકોટ શહેરની, તેની જે ઉમેદવારો છે તેના ફોર્મ ભરવાની અંતિમ તારીખ આવતીકાલે છે ને, પરંતુ હજી સુધી જે નામોની જાહેરાત છે તે નથી થઈ ને એના લીધે જે કદાવર અને મોટા નેતાઓ છે કે જે સંભવિત ઉમેદવારો પણ છે તેમની ચિંતામાં ચોક્કસપણે વધારો થયો છે। જે રીતની ચર્ચાઓ અત્યારે જાગી છે કે જે જૂના 60 વર્ષથી ઉપરના જે નેતાઓ હોય તેમની ટિકિટ કપાશે, 3 વખત જેમને પણ ટિકિટ મળી છે તેમના પરિવારમાંથી કોઈને ટિકિટ નહીં મળે, આ પ્રકારની જે વાતો થઈ રહી છે તેનાથી જે મોટા ને કદાવર નેતાઓ છે તેમની ટિકિટ કપાવવાની પૂરેપૂરી શક્યતાઓ છે ને એના લીધે તેમની ચિંતાઓ પણ વધી છે। તો સાથે સાથે એવી પણ એક રાજકોટની જો વાત કરવામાં આવે તો એવી લગભગ 8 થી 10 બેઠકો છે કે જ્યાં મોટા નેતાઓ છે તેમણે પોતાના પરિવારમાંથી પોતાના પત્ની અથવા તો પુત્ર માટે અથવા તો પરિવારના કોઈ સભ્ય માટે ખૂબ જ મોટા પ્રમાણમાં લોબિંગ કર્યું છે ટિકિટ મેળવવા માટેનું, એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે। હવે આ જે મોટા નેતાઓ છે તેમનું લોબિંગ જે છે તે કામ આવે છે કે નહીં, કે પછી પાર્ટી કોઈ નવા ચહેરાઓને જે તમામ 72 બેઠકો છે તેમાં સ્થાન આપે છે, આ તમામ બાબતોને લઈને અત્યારે ચર્ચાઓએ જોર પકડ્યું છે ને એટલા જ માટે અત્યારે એક તરફ મોટા નેતાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, બીજી બાજુ નવા નેતાઓ જે યુવા ઉમેદવારો છે તે પણ આશા રાખીને બેઠા છે। જી બિલકુલ ગૌતમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।